કેમ છો મિત્રો? અને જય રામાપીર, જય અલગ ગણી અમારા. તો હવે સેન્ટિંગનું કામ પૂરું થવા આવ્યું છે. તમને જરાક બતાવી દઉં. લાઇટ ફિટિંગ ચાલુ છે. ઝરમર વરસાદ ચાલુ છે. અને કામ કરવાની કંઈક મોજ જ અનોખી છે ભાઈ. જો હવે ડોકલા બાકી છે એટલા થઈ ગયા. આ બાજુથી 2 ગાળાના બાકી છે. હા ડોકલા બધા કમ્પ્લીટ. હા ભાઈ હા બધીને સીલ લેવાના. જો કરો જો એલિવેશનના ડોકલા છે. હવે આજની તારીખમાં ફાઇનલી સ્લેબ આપણો લોખંડ તમામ ફિટિંગ બધું થઈ અને આજે કમ્પ્લીટ થઈ જશે. કદાચ આપણે ધારી તો કાલે આપણને ભરવાનો ટાઈમ પણ મળે, ભરી શકીએ. ટાઈમ મળે નહીં, ભરી શકીએ આપણે, બરાબર. પણ વરસાદની આગાહી પણ છે એટલે કાંઈ નક્કી ન કહેવાય. ફરતા હોય એને જો આવો ઝરમર વરસાદ આવતો હોય તો વાંધો ન આવે. આ છે લાઇટ ફિટિંગ. આ 1 ગાળાનું લાઇટ ફિટિંગ બાકી છે. એટલે ઝરમર વરસાદ આવે ત્યાં લગી વાંધો નહીં. જો મંડે દેવા તો તકલીફ પડે મિત્રો, બરાબર. જો સીડીના ટપ્પા બપ્પા પણ લાગીને બધી કમ્પ્લીટ એક જેટ થઈ ગયું છે. કોઈ વસ્તુ બાકી નથી. કવરિયા થઈ ગયા, ઓલા 2 એલિવેશન જ હાઈ લગી થઈ ગયા. આખું ફિટિંગ કામ પૂરું બધું. આ બીજા નંબરની સીડી. એટલે ફાઇનલી આપણું સ્લેબનું ફિટિંગનું લોખંડનું તમામ કામ પૂરું થઈ ગયું છે. હવે વરસાદ રહે એની રાહ છે ભરવાની. એટલે વરસાદ રહી કે ન રહી આપણી ગણતરી એવી છે કે રવિ સોમમાં ભરવાની ગણતરી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. પાછો સ્લેબ ભરાય ત્યારે ફરી પાછો એકવાર વિડીયો બનાવી તમને બતાવીશ કે કેટલી તારીખે આપણે સ્લેબ ભરીને રવિવારે ભરાય કે સોમવારે ભરાય કઈ નક્કી ન કહેવાય. વરસાદ રહે એ પર આધાર રહી કે 3-4 દિનની આગાહી તો ફૂલ છે. 27 તારીખ નક્કી નહીં. રાહ જોવું પડે ને. આવડા મોટા કઈ 1200 સ્લેબ હોય તો ઢકાઈ જાય. આમાં ઢાંકો કેમ? મિત્રો વિડીયોના માધ્યમથી આપણે એટલું જ કહેવાનું થાય છે. અને વિડીયો મારો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે આયુષ મકવાણા, તો એને પણ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો આવવાના જોતા રહીએ, બરાબર. તો જય રામાપીર અને જય અલગ